નમસ્કાર, ફેક્ટ ચેક સાથે હું છું જીગર। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સ્થિતિ તંગ છે। યુદ્ધની આ જ સ્થિતિ વચ્ચે અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। મિલન સુલતાને એક્સ પર એક વિડીયો શેર કર્યો અને લખ્યું કે અંધભક્તો જોઈ લો, ઈરાને ઇઝરાયલને ભગવા રંગથી રંગી દીધું। જ્યારે ઓનલી ફેક્ટ ઇન્ડિયાની ટીમે આ વિડીયોની ખરાઈ કરી તો આ વિડીયો 2 વર્ષ જૂનો હોવાનું સામે આવ્યું। આ વિડીયો ટિકટોક પર 2 ઓક્ટોબર 2023થી ઉપલબ્ધ છે અને તેને વર્તમાન સંઘર્ષ વચ્ચે કોઈ લેવા દેવા નથી। બીજો એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર લખવામાં આવ્યું કે ઈરાને ઇઝરાયલ પર રીતસરનું આક્રમણ કર્યું। ઈરાને પોતાની ચાલ તેજ કરી છે। વિડીયો વાયરલ થતાં ઓનલી ફેક્ટ ઇન્ડિયાની ટીમે તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે આ દ્રશ્યો બગદાદના છે। વર્ષ 2003માં સદ્દામ હુસેનના પ્રેસિડેન્શિયલ પેલેસ પર અમેરિકાએ હુમલો કર્યો હતો, તેના આ દ્રશ્યો છે। આ વાયરલ વિડીયો પણ આપે જોયો હશે। સદાફ આફરીને વિડીયો શેર કરતા લખ્યું કે ઇઝરાયલમાં મિસાઇલનો વરસાદ થઈ રહ્યો છે, બધું જ બરબાદ થયું છે। પણ જ્યારે ઓનલી ફેક્ટ ઇન્ડિયાની ટીમે આ વિડીયોનું સંશોધન કર્યું તો ખ્યાલ આવ્યો કે આ વિડીયો ઓક્ટોબર 2024માં ઇક્તિસાદ અલ બલાદ નામની યુટ્યુબ ચેનલ પર છે અને આ વિડીયોનું અત્યારની ઘટના સાથે કોઈ જ કનેક્શન નથી। ઓનલી ફેક્ટ ઇન્ડિયા એક એનજીઓ છે જે સમાજના હિત માટે કામ કરે છે, સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે। આપ પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો। આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો।